નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। JN1 વેરિયન્ટને કારણે દેશમાં ચિંતા વધારી છે અને દેશમાં નવા વેરિયન્ટ JN1ના કેસોની સંખ્યા 1000ને વટાવી દીધી છે। અત્યાર સુધીમાં JN1ના કેસો 16થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કર્ણાટકમાં સૌથી વધુ કેસ 214 નોંધાયા છે। દેશમાં હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, જ્યારે ગુજરાતમાં 76 કેસ અને ગોવામાં 66 કેસ નોંધાયા છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પુરીના જગન્નાથ હેરિટેજ કોરિડોરનું કામકાજ પૂર્ણ। ઓડિશાની નવીન પટનાયક સરકારે જગન્નાથ હેરિટેજ કોરિડોરના ઉદ્ઘાટનની તૈયારી કરી રહી છે અને જગન્નાથ હેરિટેજ કોરિડોરનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે અને મંદિર પ્રશાસનને સોંપવામાં આવ્યું। આ પ્રોજેક્ટને શ્રી મંદિર પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રોજેક્ટમાં પાર્કિંગની જગ્યાઓ, શ્રી સેતુ અને તીર્થ સ્થળો તેમજ યાત્રાળુઓની અવરજવર માટે નવો રસ્તો, શૌચાલય અને અનેક રૂમો અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ઉત્તરાયણમાં પતંગબાજો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે, જેમાં ઉત્તરાયણમાં પતંગબાજો માટે વરસાદી માહોલ રહેશે તથા રાજ્યમાં 8 થી 25 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે તેમજ મધ્ય ગુજરાતમાં અચાનક પવનો ફૂંકાઈ શકે છે તથા ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે તથા ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ઉત્તરાયણના પર્વને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો। ઉત્તરાયણના પર્વને લઈને હાલ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અમદાવાદ મેટ્રો એક એવી સિસ્ટમ છે જે સરળ અને ઝડપી પરિવહન માટે બનાવવામાં આવી છે। હાલમાં તે માત્ર અમદાવાદ શહેરમાં અને લિસ્ટેડ સંખ્યામાં સ્ટેશનો પર કાર્યરત છે, પરંતુ 2 તબક્કાની યોજના અનુસાર મેટ્રો ટ્રેનના રૂટમાં થોડા વર્ષોમાં શહેરી ગાંધીનગર અને આધુનિક ગિફ્ટ સિટીને જોડશે, જેમાં સવારે 6 વાગ્યે 20 મિનિટેથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે અને તેમાં દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર સોનિયા ગાંધીને લઈને સામે આવી રહ્યા છે। 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ પણ કોંગ્રેસી નેતા અયોધ્યા જશે નહીં। સોનિયા ગાંધીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને સન્માનપૂર્વક નકારી કાઢવામાં આવ્યું છે। 22 જાન્યુઆરીએ યોજાનારા આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ પણ કોંગ્રેસી નેતા અયોધ્યા જશે નહીં। આ સાથે જ કોંગ્રેસે ભાજપ પર રામ મંદિરનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાડતા રાજકારણ ગરમાયું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સામે આવ્યા। રાજ્યમાં પાવર સેક્ટરની સૌથી મોટી કંપની એવી ટોરેન્ટ પાવર દ્વારા મહત્વના કરાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવ્યા, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત 2024માં સૌથી મહત્વના કરાર કરવામાં આવ્યા છે। ટોરેન્ટ પાવર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતમાં 48,000 કરોડના રોકાણના MOU સાઇન કરવામાં આવ્યા છે। આ અંગે માહિતી અનુસાર ટોરેન્ટ દ્વારા વિવિધ 4 MOU કરવામાં આવ્યા। આ દરમિયાન આગામી સમયમાં ટોરેન્ટ પાવર સેક્ટરની ગ્રીન હાઇડ્રોજનમાં રોકાણ કરીને નવી રોજગારી અને ગ્રીન ક્ષેત્રે મહત્વના રોકાણ કરવામાં આવ્યું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। અમદાવાદથી અયોધ્યા ડાયરેક્ટ ફ્લાઇટ। અમદાવાદથી અયોધ્યા વચ્ચે ગુરુવારે પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટે ઉડાન ભરી હતી। તે પહેલા અમદાવાદ એરપોર્ટ પર ભક્તિમય માહોલ સર્જાયો હતો। એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ અને હનુમાનજીના વેશમાં જય શ્રી રામના નાદ સાથે એરપોર્ટ ગુંજાવ્યું હતું। આ માહોલ જોતા અન્ય પેસેન્જરો પણ તેમની સાથે જોડાયા હતા। પ્રથમ ફ્લાઇટના પેસેન્જરોના સ્ટાફ દ્વારા ભગવો ખેસ પહેરાવીને અભિવાદન કરવામાં આવ્યું હતું। ફ્લાઇટમાં બુકિંગ કરનાર પેસેન્જરોમાં સૌથી વધુ સુરતના લોકો જોવા મળ્યા હતા। ત્યારબાદના સૌથી મોટા સમાચાર સામે આવ્યા। LOC પર પાકિસ્તાનની નાપાક હરકત। પાકિસ્તાને સરહદ પર નાપાક કૃત્ય કર્યું છે। પાકિસ્તાને પોતાની સરહદની બાજુના
જંગલોમાં આગ લગાડી છે અને જેના કારણે જંગલોમાં બનેલી ડેડલાઇન માઇનસ બ્લાસ્ટ થઈ રહ્યા છે. વિસ્ફોટના પડઘા જમ્મુ કાશ્મીર સુધી સંભળાઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન અવનવાર ભારત વિરુદ્ધ ષડયંત્ર બનાવી રહ્યું છે. તેવામાં પાકિસ્તાન પોતાની સરહદની બાજુના જંગલોમાં આગ લગાડી છે. સળગતી આગ એલઓસી સુધી પહોંચી ગઈ છે અને જમ્મુ એન્ડ કાશ્મીરના પૂંછમાં ભારત અને પાકિસ્તાન વિસ્તારમાં એલઓસી સુધી પહોંચેલી આગ સામે જવાનો કામે લાગ્યા છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર. ભારતીય શેર બજારમાં શુક્રવારના રોજ જબરદસ્ત તેજી જોવા મળી છે. આઈટી કંપનીના શેરોમાં જોરદાર ઉછાળાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારના કારોબાર દરમિયાન તેમની નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. કારોબારના અંતિમ સમયમાં 30 શેરોવાળા બીએસસીનો સેન્સેક્સ 999.78 અંક ઉછળીને 72,720ની સપાટી પર પહોંચી ગયો છે. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 281 અંક ઉછળીને 21,928 અંકના તેના નવા રેકોર્ડ સ્તર પર બંધ થયો છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રી ગણેશ. ખેડૂતને મળ્યા આટલા રૂપિયા. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે નવા જીરુની આવક થઈ હતી. ત્યારબાદ હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાના આવકના શ્રી ગણેશ થયા છે. હાપા માર્કેટ યાર્ડમાં નવા ધાણાની આવક થતા ધાણાને હાપા માર્કેટ યાર્ડમાં સત્તાધીશોએ વધાવ્યા હતા. ત્યારે બીજી બાજુ ધાણાની હરાજી દરમિયાન ખેડૂતને 5,000થી વધારે ભાવ મળતા ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હરાજી દરમિયાન ખેડૂતને એક મણ ધાણાના 5,151 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. પાકિસ્તાનની નાપાક હરકતથી સાવધાન. પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા તમામ કમિટી મેમ્બર્સે દરેક બોટ માલિકો તેમજ ખલાસીઓને ખાસ જાણ કરી છે કે દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 22/1/2024 અયોધ્યા ખાતે થનાર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજદીક આવી રહ્યો છે. જે અનુસંધાને અગાઉ મુંબઈમાં 26/11 જેવો બનાવ બન્યો હતો તે ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈને ફિશિંગ કરી રહેલા બોટોએ ગ્રુપમાં માછીમારી કરવી અને બોર્ડર નજદીક બોટોએ માછીમારી કરવા જવું નહીં. ત્યારબાદના બીજા મોટા સમાચાર. ડુંગળીથી છલોછલ થયું રાજકોટ એપીએમસી. 12 જાન્યુઆરીના રોજ રાજકોટ એપીએમસીમાં ડુંગળીના ઢગલા જોવા મળ્યા હતા. જોકે ડુંગળીના ખેડૂતને હાલ નહીવત ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ફરી ઘટાડો આવ્યો. ફરી ડુંગળીનો ભાવ ઘટી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા તથા 12 જાન્યુઆરીએ ડુંગળીની બમ્પર આવક નોંધાઈ હતી. 12 જાન્યુઆરીના રોજ ડુંગળીની આવક 7,500 ક્વિન્ટલની નોંધાઈ છે. ડુંગળીના એક મણનો ભાવ 120 રૂપિયાથી 281 રૂપિયા બોલાયો હતો, જેથી ખેડૂતો નારાજ થયા હતા. ત્યારબાદના સૌથી મોટા સમાચાર. ગુજરાતની સ્ટીલ કંપનીનો ધમાકેદાર આઈપીઓ ઓપન. શ્રી મારુતિ નંદન ટ્યુબ્સનો આઈપીઓ 12 જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ઓપન થઈ ગયો છે. કંપની આઈપીઓ દ્વારા 14.30 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. રોકાણકારો આમાં 16 જાન્યુઆરી સુધી રૂપિયા લગાવી શકશે, જ્યારે આમાં ઓફર ફોર સેલ દ્વારા કોઈ પણ વેચાણ નહીં થાય. કંપનીના ઇસ્યુ માટે 143 રૂપિયા ફિક્સ પ્રાઇસ બેન્ડ ઓફર નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર 19 જાન્યુઆરીના રોજ બીએસસીના સેગમેન્ટ પર લિસ્ટ થવાની શક્યતા છે. શ્રી મારુતિ નંદન ટ્યુબ્સનો આઈપીઓ શેર બજારમાં 12 જાન્યુઆરીના રોજ ગ્રે માર્કેટમાં 32 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આ હિસાબે શેરનું લિસ્ટિંગ 175 રૂપિયાના ભાવ પર થવાની શક્યતા છે.